તો ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણીના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ. સૌથી ઝડપી રાજનીતિના પડે પડના અપડેટ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ. ત્યારે સૌથી ઓથેન્ટિક સમાચાર વડોદરા લોકસભામાં પહોંચ્યો ગુજરાત ફર્સ્ટનો લોકસભા લાઈવ સ્ટુડિયો. ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી સાથે ખાસ મુલાકાત કરી અને તેઓએ કહ્યું કે મને ટિકિટ મળી તે મારા માટે આ અકલ્પનીય વાત છે. લોકશાહીનો મહાપર્વ આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી અને એક પછી એક લોકસભાની ઉમેદવારો સાથે આપને પરિચિત કરાવી રહ્યા છે. ગુજરાતનો સૌથી લોકપ્રિય શો એટલે ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો. અને આજે એ લોકસભામાં છીએ કે જે સંસ્કારી નગરી કહેવામાં આવે છે વડોદરા. અને વડોદરા ભાજપના ઉમેદવાર આપણી સાથે છે ડોક્ટર હેમાંગ જોશી. સીધી વાત તેમની સાથે કરીશું. હેમાંગભાઈ, પહેલા તો ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યા છો. ભાજપમાં જે ઉમેદવાર પહેલા જેને ડિક્લેર કરવામાં આવ્યા હતા એમણે ક્યાંક પ્રચાર બી કર્યો, 10-15 દિવસ વડોદરા માટે ક્યાંક કપરા પણ રહ્યા અને બાદમાં આપનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે. કેવી રીતે જોવો છો અને કેટલી તૈયારીઓ હેમાંગભાઈની છે વડોદરાને લઈને? નમસ્તે. પહેલા તો આપ ના માધ્યમથી સર્વે ગુજરાતની જનતાને હું મારા નમસ્કાર પાઠવું છું. અને આપ જે પ્રકારે કહી રહ્યા છો, અમારા વડોદરાના હાલના સાંસદ માતૃતુલ્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે એમને પાર્ટીએ એમના સારા કાર્યોને લઈને ત્રીજી વખત પણ તક આપી હતી. અને એમના કોઈ અંગત કારણોસર એમણે ચૂંટણી લડવાની જ્યારે અનિચ્છા દર્શાવી ત્યારે ફરીથી પાર્ટીએ આ ઉમેદવારી ઉપર પુનઃ વિચાર કર્યો. અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સૌથી યુવા વયના ઉમેદવાર તરીકે મારું ચયન કર્યું છે ત્યારે સર્વપ્રથમ તો હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી, વડોદરા સંગઠનની ટીમ, આપણા માતૃતુલ્ય સાંસદ શ્રી, સર્વે ધારાસભ્યશ્રીઓની ટીમ અને કોર્પોરેશનની બોડીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપને સાચું કહું તો મારા માટે આ એક અકલ્પનીય પરિસ્થિતિ હતી કે કોઈ દિવસ મેં એવું વિચાર્યું પણ ન હતું અને ના તો મારું નામ કશે મેં મારી ઉમેદવારી નોંધાવી પણ હતી. પરંતુ આ જ ભારતીય જનતા પાર્ટીનું ઓર્ગેનાઇઝેશન કલ્ચર છે, એક એમની સંસ્થાકીય સંસ્કૃતિ છે કે પાર્ટી હર હંમેશ નાનાથી નાના કાર્યકરથી લઈ અને છેવાડાના કાર્યકરોને ચિંતા કરતી હોય છે, એને ક્લોઝલી ઓબ્ઝર્વ કરતી હોય છે અને એના કામના ઉપર એમને કોઈને કોઈ તક આપતી હોય છે. સાથે સાથે જ્યારે મને તક મળી છે એનો મતલબ એવું નથી કે સમગ્ર વડોદરામાં માત્ર હું એકમાત્ર યોગ્ય ઉમેદવાર હતો. મારા કરતા પણ સારા ઘણા કાર્યકરો છે કે જે મારા કરતા પણ સારી રીતે આ લોકસભાની ઉમેદવારીમાં પ્રચાર કરી શકતા હોય છે, લડી શકતા હોય છે. ત્યારે એ સર્વે કાર્યકર્તાઓને પણ સાથે રાખી એમનું માર્ગદર્શન મેળવી અને હું મારા આ ચૂંટણીના સમગ્ર કામને પાર પાડીશ તો મને વડોદરાની જનતા પર ભરોસો છે. સાહેબ, આપે કીધું કે ભારતીય જનતા પાર્ટી, મને પોતાને કલ્પના નહોતી કે મારું નામ છે, કારણ કે તમે જે સેન્સ પ્રક્રિયા ચાલી વખતે કદાચ તમે સેન્સ નહીં આપે અથવા તો તમારું નામ દાવેદારીમાં નહીં આવે. તો હવે હેમાંગભાઈ પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. જે કાર્યકર્તા હતા હવે સાંસદના ઉમેદવાર થઈ ગયા છે. જનતા જે આ આરોપો લાગ્યા હતા કે ભાઈ વડોદરાનો વિકાસ છે થયો નથી, ચાલુ સાંસદ એમણે કર્યો નથી, અમે નથી કહેતા, વડોદરાની જનતા કહે છે. તો એ વિકાસ માટે હવે હેમાંગભાઈ શું કરશે? આપે જો જોયું હોય કે જ્યારે માનનીય સાંસદ શ્રી ફરીથી જ્યારે એમને ઉમેદવાર તરીકે જાહેર થયા, 5 વિધાનસભાઓમાં કાર્યકર્તા સંમેલન થયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મતદારો એ કાર્યકર્તા સંમેલનમાં આવી અને રંજનબેનનું ખૂબ સારી રીતે એમનું સ્વાગત, સન્માન, સત્કાર કરવામાં આવ્યો હતો. હું આપની વાત સાથે થોડો ડિફર કરું છું કે વડોદરામાં વિકાસ થયો જ નથી, પણ હું હર હંમેશ આપની તથા હરેક વડોદરાવાસીઓની વાત સાથે સંમત થઈશ કે એક કાર્યકર્તા તરીકે, એક પ્રજાના સેવક તરીકે કઈ રીતે વધુમાં વધુ તેજ ગતિએ, તીવ્ર ગતિએ વિકાસ થાય એ માટેના અમે સતત પ્રયત્નો કરતા રહીશું. અને એના માટેની ચિંતા અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી પણ કરી રહ્યા છે, માનનીય વડાપ્રધાન શ્રી પણ કરી રહ્યા છે. ચોક્કસથી આપણે જેમ કીધું કે કાર્ય કરતા રહીશું. તો કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, ઘણી બધી યોજનાઓ, એ શહેરી લક્ષી હોય કે પછી ગ્રામ્ય વિસ્તારને લક્ષી હોય, એ વિસ્તારો સુધી હેમાંગભાઈ કેવી રીતે પહોંચે, પ્રચારને લઈને રણનીતિ શું છે? અને જો કે હજી તો કોંગ્રેસનું નામ ડિક્લેર નથી થયું તો પ્રતિસ્પર્ધી કોઈ પણ આવે તો હેમાંગભાઈની તૈયારીઓ શું છે? પ્રતિસ્પર્ધીને લઈને આ ઇલેક્શન નથી, હું આપને કહી દઉં છું.
આ ઇલેક્શન તો નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટેનું ઇલેક્શન છે. બાકી આપણા ગુજરાતના સારા એવા કલાકાર, મારા મિત્ર છે આદિત્યભાઈ ગઢવી, એનું એક ગીત છે ગોતી લો. કોંગ્રેસ માટે અત્યારે હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે પ્રતિસ્પર્ધીને ભૂલી અને આપણે આપણી પાર્ટીએ કરેલા કાર્યો, આપણી સરકારે કરેલી યોજનાઓ, એના માટે થઈને આપણે આગળ સતત નિરંતર કાર્ય કરવાનું છે. અને આપે બહુ સરસ વાત કરી કે છેવાડાના માનવી સુધી યોજનાઓ કઈ રીતે પહોંચે. સરકાર તો એનું કામ કરવાની જ છે, પરંતુ મારા દ્વારા જ્યારે મને એક તક મળશે સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરવાની, ત્યારે વડોદરાની હરેક પંચાયતમાં પણ કોઈ એવું ડેશબોર્ડ હોય, કોઈ એવી એપ હોય કે જ્યાં સરકારી તમામ યોજનાની માહિતી જે તે નાગરિકને પંચાયત ઓફિસથી જ મળી જાય અને એને ઉપયોગ કઈ રીતે કરવો એ માટેનું માર્ગદર્શન, એના માટે નાની એક PDF અથવા કાગળ એમને ત્યાંથી જ મળી જાય, એવી કોઈ વ્યવસ્થાનું નિર્માણ કરવું એક મારું અંગત વિઝન છે. ચોક્કસથી સાહેબ, જે વડોદરાની જે પરિસ્થિતિ હતી અત્યારે હવે કદાચ બની શકે કે આપે ઉમેદવાર થયા છો તો જે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં જ્યોતિબેન છે ને અનેક કાર્યકર્તાઓ હતા, તો હવે શું ફરીથી બધા સાથે રહી અને ભાજપનું કમળ અહીંથી દિલ્હી મોકલશે ખરા, કે પછી હેમાંગભાઈની પસંદગી થઈ છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ દેખાશે? હું આપને કહું ચોક્કસ, એટલે જ્યોતિબેનનું વાત એમની અંગત હોઈ શકે, પરંતુ એ પણ અમારા પાર્ટીના પૂર્વ સનિષ્ઠ કાર્યકર્તા છે. માનનીય સાંસદ શ્રી, એમણે 10 વર્ષ સુધી એમનું આખું વડોદરા માટે આપેલું છે. પાર્ટીનો તમામ કાર્યકર્તા, એ કોઈ દિવસ કોઈ વ્યક્તિ વિશેષ વિચારનો વિરોધ હોઈ શકે, પરંતુ પાર્ટીની વિચારધારાને એ હંમેશા વરેલો હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ, ઘણીવાર એવું હોય છે, આપ ભાજપમાં જોઈ શકતા હશો, આપનો આટલો બહોળો રાજકીય અનુભવ હોય કે માની લો ઉમેદવાર સાથે એમને કંઈ અનબન થતી હોય, પરંતુ તેઓ પાર્ટીની વિચારધારા, પાર્ટીની સંસ્કૃતિ અને મોદીજીના વિકાસના જે વિચાર છે એને મત આપતું હોય છે. ચોક્કસથી. તો હવે આપણે વિકાસની વાત કરીએ. વિકાસની દ્રષ્ટિએ હેમાંગભાઈ વડોદરાને આવનારા 5 વર્ષ તરીકે કઈ રીતે ડેવલપ કરવા માંગે છે, ક્યાંક એમને ત્રુટિ દેખાતી હોય તો એ પરિબળ કેવી રીતે ભેગું કરાશે? 3-4 વસ્તુઓ એકદમ જ મને આવે છે મગજમાં, એ આપને કહું છું. બાકી આના માટે તો આપણે એક આખું બ્રેનસ્ટોર્મિંગ સેશન રાખવું પડે. પરંતુ સાચી વાત કહું તો કનેક્ટિવિટીમાં વડોદરામાં માનનીય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ દ્વારા ખૂબ સારા પ્રયોગ કરવામાં આવ્યા છે. એર કનેક્ટિવિટીમાં પણ અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઇમિગ્રેશન વડોદરાથી સ્ટાર્ટ થઈ ગયું છે. હવે થોડા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ મોડિફિકેશન્સ થઈ અને કઈ રીતે ફ્લાઇટ ઓપરેટ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો હાલનો હું ઉપાધ્યક્ષ છું અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ખૂબ સારા કાર્યો કરવામાં આવ્યા છે. નામ અમારી સંસ્થાનું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, પરંતુ અમે આ જ વર્ષે માધ્યમિક શાળાઓ પણ શરૂ કરી છે. કારણ કે આપને ખ્યાલ હશે, 8મા ધોરણ પછી બાળક જો ભણીને ડ્રોપ આઉટ થાય તો એને 8મા ધોરણના બેઝ પર કોઈ નોકરી ના મળે, એમ્પ્લોયેબલ એજ્યુકેશન ના કહેવાય. તો 10મા ધોરણ સુધી કઈ રીતે એટલીસ્ટ બાળક પહોંચે એ માટેના પ્રયત્નો જેવા અમે મહાનગરમાં કર્યા છે, એવા તમામ રૂરલ એરિયામાં પણ કરીશું. બીજું વસ્તુ છે રિંગ રોડ. આપ જુઓ અમદાવાદમાં કેટલા રિંગ રોડ છે, સુરતમાં કેટલા છે, વડોદરામાં રિંગ રોડની કમી છે. એના માટેના કયા કયા પરિબળો છે, એના માટે કઈ રીતે તમામ અમારા વરિષ્ઠ ધારાસભ્યો, મારાથી પણ વડીલ ધારાસભ્યો છે, એમનું માર્ગદર્શન લઈ, સરકારશ્રીનું માર્ગદર્શન લઈ અને કઈ રીતે એમાં આગળ વધાય એ માટેની પણ ચિંતા હશે. ચોક્કસથી આપે જે કીધું તો MS ક્યાં હેમાંગભાઈને ધ્યાનમાં આવે છે ખરી? કારણ કે MS નો પ્રશ્ન પણ ક્યાંક જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અથવા તો જે સંગઠનો છે ખૂબ વિરોધ કરી રહ્યા છે, તો MS હેમાંગભાઈને ક્યાંય ધ્યાનમાં આવે છે કે આ જે લડાઈ ચાલી રહી છે, લડાઈનો સુખદ અંત લાવશે કે પછી પરિબળ ભેગું કરાશે? હું ABP નો કાર્યકર્તા હતો અને MS યુનિવર્સિટીમાં મેં ખૂબ વિદ્યાર્થી નેતૃત્વ કરેલું છે. એટલે MS યુનિવર્સિટીના પ્રશ્નો સ્વાભાવિક છે કે મારાથી અજાણ ના હોય, પરંતુ MS યુનિવર્સિટીમાં પણ સરકાર દ્વારા ખૂબ સારા કાર્યો કરવામાં આવ્યા છે. કોઈ પણ નાની મોટી રજૂઆતો MS યુનિવર્સિટીને લગતી હોય, આપણા વિદ્યાર્થીઓને લગતી હોય કે જે કંઈ પણ હોય, એ પણ તમામ લોકો સાથે મળીને પૂરી કરવામાં આવશે. ચોક્કસથી. હવે કોંગ્રેસ ઉપર થોડી વાત એવી આપણે કરીએ કેન્દ્ર લેવલની. રાહુલ ગાંધી છે ક્યાંક એવી વાત કરી રહ્યા છે કે ભાજપ હંમેશા ધર્મના નામે, વિકાસની વાતના નામે મત માંગી રહી છે, જ્યારે કોંગ્રેસ છે મુદ્દાને લઈને આવે છે, બેરોજગારી હોય, પછી સાથે યુવાનોને નોકરી મળવાની વાત હોય, મોંઘવારીની વાત હોય. ન્યાયયાત્રા લઈને અહીંયા આવ્યા હતા ત્યારે પણ જે એમના નિવેદનો છે એના થકી ચર્ચાઓમાં રહ્યા હતા. આ બધાને હેમાંગભાઈ કેવી રીતે જોવે છે? કોંગ્રેસને લઈને મારે આપને એક જ વાત કહેવી છે કે કોંગ્રેસે પ્રજાદ્રોહ કર્યો છે. પ્રજાદ્રોહ ખૂબ મોટો શબ્દ છે. જ્યારે રામ મંદિરમાં તમામ લોકોની આસ્થા જોડાયેલી હોય ત્યારે આપ લોકો રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવો અને એને કારણે કરોડો ભારતીયોની લાગણી દુભાતી હોય અને તો પણ આપનું પેટનું પાણી ના હલે.
એટલે કોંગ્રેસને લઈને એ પોતાની જે વિચાર શક્તિ ગુમાવી બેઠેલું છે. કોંગ્રેસ એક નેતૃત્વહીન પાર્ટી છે અને કોંગ્રેસમાં અત્યારે ઉમેદવારો લડવા માટે જડતા નથી. મેં આપને કહ્યું કે પેલું ગીત આપ સાંભળી લેજો. એટલે કોઈ પ્રકારે કોંગ્રેસ આ સમગ્ર ચૂંટણીમાં અસ્થાને છે. આપે જોયું હશે INDIA કરીને એક એમણે સંગઠન ઊભું કરેલું, એક ભ્રામક, જે પેલા યુપીએ હતું અને મોદી સાહેબ હવે UPI લાયા. તો જે પ્રકારે આ ઇન્ડી ગઠબંધન એમણે કોઈ પ્રકારે સાચવી ના શક્યા. હરેક લોકો ધીમે ધીમે કરીને એવી જાહેરાત કરવા લાગ્યા કે અમે લોકો એકલા જ ચુનાવ લડીશું, અમે એકલા ચુનાવ લડીશું. આ વસ્તુ એમની જે લીડરશિપ ક્રેડિબિલિટી છે, નેતૃત્વ વિશ્વસનીયતા, એ કોંગ્રેસે ગુમાવી દીધી છે. એનું એક પ્રમાણ છે. એટલે કોંગ્રેસ, ઇવન આપ પણ ક્યારેય કોઈ નેતા સાથે ચર્ચા કરતા હશો તો આપને પણ કોંગ્રેસ પર ચર્ચા કરવી હવે થોડું વેસ્ટ ઓફ ટાઈમ લાગશે. તો આ જ બધો લાભ છે, મતલબ રામ મંદિર હોય, 370 હોય કે CA નો કાયદો જે લાવે છે, એ જ લાભ આ વખતે ભાજપને મળવાનો એ નક્કી છે. એ લાભ ભાજપને મળવા કરતા પણ એ લાભના કારણે વધારેમાં વધારે મતદારો ભાજપ સાથે જોડાઈ ગયા છે. અને આપ વિચાર તો કરો કે જનધન યોજના અને એવી કેટલી યોજનાઓ થકી અત્યારે ઘરે ઘરે ભાજપ દ્વારા, સરકાર દ્વારા તમામ લાભાર્થીઓનું નિર્માણ થયું છે. અને જે પૈસો ઉપરથી 100 રૂપિયા આવે એ 100 જ રૂપિયા ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં જાય. એ માટેને આ બધા પ્રયાસો નાના નાના છે, પરંતુ આ મોદી સાહેબ દ્વારા કરેલા ખૂબ જ દૂરંદેશી પ્રયાસો છે. અને આ જ પ્રયાસોને કારણે અત્યારે ભાજપ અબકી બાર 400 પાર કરવાનું જ છે. ચોક્કસથી. છેલ્લા બે હેમાંગભાઈ પ્રશ્નો પૂછીશ. પહેલા તો એ કે પાર્ટી અધ્યક્ષ CR પાટીલે કીધું છે કે તમામે તમામ 26 બેઠકો પરથી 5 લાખની લીડ છે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એના માટે હેમાંગભાઈ કેટલી તૈયારી સાથે, કારણ કે નામ થોડું ડિલે જાહેર થયું છે, તો તૈયારીઓ કેટલી છે? વડોદરા છે ને, વડોદરાની અંદર ઉમેદવારો કરતા વધારે અને વહેલા તૈયાર કાર્યકર્તાઓ હોય છે. નામ કોઈ પણ આવે, કાર્યકર્તા કાર્ય કરવા માટે હર હંમેશ તૈયાર હોય છે. એટલે વડોદરામાં તો 5 લાખની લીડ તો માન્ય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ પણ લાવ્યા હતા, એ સમયે લાવ્યા હતા અને ખૂબ સારા લીડથી માન્ય સાંસદ શ્રી જીત્યા હતા. અને હવે એમના સંગઠનના સૌના માર્ગદર્શનથી એના કરતા પણ વધારે લીડ કઈ રીતે આવે. અને આ પાટીલ સાહેબની વાત કરો છો, પાટીલ સાહેબ જેવા એક સંગઠનના અમને નેતા મળ્યા છે કે જે હર હંમેશ કાર્યકર્તાને નાનામાં નાના બૂથ લેવલના કાર્યકર્તા સુધી પહોંચવા માટેની પ્રેરણા આપતા હોય છે. પાટીલ સાહેબ હંમેશા અમને એ બાબતનું માર્ગદર્શન પણ આપતા હોય છે કે કઈ રીતે અમારે વધારેમાં વધારે ઘર સુધી પહોંચવું. અને માન્ય રત્નાકરજી હોય, તમામ એવા જે વરિષ્ઠો છે એ ખૂબ ગ્રાસરૂટ લેવલ પર એ બાબતની ચિંતા કરતા હોય છે. એટલે ઉમેદવાર કરતા પણ વધારે તૈયાર અને વધારે કાર્યક્ષમ એક કાર્યકર્તા છે પાર્ટીમાં. ચોક્કસથી. છેલ્લો પ્રશ્ન એ કે જનતા માટે શું સંદેશ છે હેમાંગભાઈનો? વડોદરાની જનતા માટે મારો માત્ર એક જ સંદેશ છે કે મોદી સાહેબે આપણે વિકસિત ભારતનો જે સંકલ્પ લીધો છે, એની સાથે સાથે આપણે વિકસિત વડોદરાનો સંકલ્પ કરી અને આ વખતે સૌથી ભારે લીડથી વડોદરાનું કમળ દિલ્હી સુધી પહોંચાડીએ. એ બાબતે મારી આપ સૌને અપીલ છે. ખૂબ ખૂબ આભાર હેમાંગભાઈ અમારી સાથે વાત કરવા માટે. ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આજે વડોદરા એક એવું સાંસદ ક્ષેત્ર હતું કે જ્યાં ઉમેદવારીનું નામ ડિક્લેર થયું, થોડો વિરોધ થયો અને ફરીથી હેમાંગભાઈનું નામ જાહેર થયું. અને હેમાંગભાઈએ પણ એ ખાતરી આપી છે કે કાર્યકર્તાઓ હંમેશા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે અને એ જ કાર્યકર્તાઓ ભલે ડિક્લેર એમનું નામ લેટ થયું, પરંતુ જ્યારથી ચૂંટણીની વાત હતી ત્યારથી ભાજપનો કાર્યકર્તા એ લીડ લેવા માટે તૈયાર છે. અને એની અપેક્ષા સાથે જ કોંગ્રેસની હાલત એવી છે હેમાંગભાઈની દ્રષ્ટિએ કે આદિત્ય ગઢવીનું ગીત યાદ આવે કે ગોતી લો. એટલે કે એમના કહેવા પ્રમાણે વડોદરામાં કોંગ્રેસને કોઈ ઉમેદવાર મળતો નથી, એટલે માટે પ્રતિસ્પર્ધીની વાત નથી, પરંતુ આ લોકસભાની ચૂંટણી છે અને જંગી બહુમતીથી તેઓ જીતીને આવશે. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. ફરીથી મળીશું એક નવી લોકસભા, એક નવા ઉમેદવાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.